મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે આપણા મોરબીના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ પદાધિકારીઓ, શહેરના અગ્રગણ્ય નાગરિકો, ઉદ્યોગપતિઓ અને અમારા અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો, બાળકોની હાજરીમાં ખૂબ ઉલ્લાસપૂર્વક મોરબી આજે ઉજવણી કરી છે. અને મોરબીનું હુન્નર અમે બહાર લાવવા પ્રયત્ન કર્યો છે અને પ્રજાને આ કાર્યક્રમ અવશ્ય ગમશે એવી મારી અપેક્ષા છે. મેં મારા જે ભાષણમાં પણ મોરબીના લોકો પાસેથી ઘણી બધી અપેક્ષા રાખી છે અને મોરબી માટે જે કામ કર્યું છે એની પણ વાત કરી છે. તો પ્રજાને જે પણ જરૂરિયાત હશે એ વહીવટીતંત્ર પૂર્ણ કરશે અને અમારા કામમાં સહકાર આપશે એવી અપેક્ષા રાખું છું. આપ સૌને આ પવિત્ર રાષ્ટ્રીય તહેવારની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી આજે મોરબીની આ ઐતિહાસિક ધરા ઉપર થઈ રહી છે, ત્યારે આપે આજે આ મેદાન ભરપૂર સંખ્યામાં આવી અને અમારો ઉત્સાહ વધાર્યો છે. મોરબીની આ ઐતિહાસિક ધરા ઉપર મોરબી માટે હું બે શબ્દ કહેવા માંગીશ. મચ્છુ કાંઠે મોં લગાડ્યો જ્યાં માટીના મોલ ના થાય, મયુર નગરીની ભવ્યતા જુઓ મોરબી મોઘેરું કહેવાય. ધરા ધન્ય એ સૌરાષ્ટ્રમાં પેરિસ તરીકે પંકાય, ઉન્નતિ નિરખી માટીની આંખો પણ અંજાય. નળિયા તળિયા અને ઘડિયાળ થકી જે ઓળખાય, મયુર નગરીની ભવ્યતા જુઓ મોરબી મોઘેરું કહેવાય.